માં જવું કેમ છો બધા મિત્રો? આજે ગામડાનો વ્યૂ તમને બતાવું કેવો છે, કેવું કામકાજ છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જય માતાજી. જો કેટલો મસ્ત મજાનો વ્યૂ છે. કુદરતી વાતાવરણ મસ્ત. અમારી ગાય ભેંસ ચારો ખાઈ રહી છે. આ અમારું ટ્રેક્ટર આઈસર, આ રહેવા માટેની ઓરડી કહેવામાં આવે મિત્રો. અને આ છે ગાયો ભેંસોનો તબેલો. અહીંયા લીમડાના ઝાડ નીચે આપણે જમીએ છીએ મસ્ત કુદરતી વાતાવરણમાં, અને પેલી ખુરશીમાં આપણે આરામ કરીએ છીએ. આ છે આપણા રીંગણનો પાક, હવે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો. આ છે રીંગણ. તમને બતાવું, રીંગણ આવી પણ ગયા છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું રીંગણ. ચોકલેટી રીંગણ કહેવાય આને. આનું શાક બહુ મીઠાશ વાળું લાગે છે. પેલી બાજુમાં અજમાનો પાક છે, આ બાજુમાં રઈનો પાક, આ બાજુમાં પણ રઈનો પાક. આ આપણું ફાર્મ હાઉસ મિત્રો. મસ્ત મજાનો વ્યૂ છે. ગામડાનું વાતાવરણ આવું હોય છે મિત્રો, મસ્ત મજાનું. ગામડામાં રહો તો શરીરે સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, કુદરતી હવા મળી રહે. અને સામે છે આપણા જહુ માતાજીનું મંદિર. સામે આવે છે મારી દીકરી છે. આ જહુ માતાજીનું મંદિર છે, જોઈ લો મિત્રો. આપણે દર્શન કરી લઈએ માતાજીના. અમારો ટાઈગર પણ સાથે આવી ગયો છે દર્શન કરવા. જહુ માતાજીના મિત્રો, દરેક મિત્રો માતાજીના દર્શન કરો. જય મા જહુ. જહુ માતાજીનું મંદિર. આપણે અહીંયાથી લાઈવ થઈએ છીએ મિત્રો. અહીંયા બાજુમાં કૂવો છે, મસ્ત લીમડાનું ઝાડ છે, પીંપળ છે, વડગુંદો છે, અને લીમડાના ઝાડ નીચે મા જહુમાનું મંદિર છે. તમે જોઈ શકો છો સામે પોસ્ટર છે, હમણાં રમેણ કરી હતી એનું પોસ્ટર પણ લગાવેલું છે. 9મા મહિનામાં પ્રતિષ્ઠા થઈ હતી. સામે રઈનો પાક મજૂરો ભેગું કરી રહ્યા છે, જોઈ શકો છો. મિત્રો, આપણા ગામડાના વાતાવરણનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી મિત્રો, જય જહુમાં.